હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. ઘડિયાળમાં વાગ્યા છે 5 અને અમે પહોંચી ગયા છીએ પાર્લરે, કેમ કે આજે અમારે 3 બ્રાઇડલનો ઓર્ડર હતો. આજે એના મંડપ રોપાણ છે, તો અમારા 3 બ્રાઇડલ પાર્લરે પહોંચી ગયા છે રેડી થવા માટે. તો સૌ પહેલાં પહેલી બ્રાઇડલને અમે ક્રીમ પીમાં લઈ લીધા છે અને બીજી બ્રાઇડલને સાડી પિનઅપ થાય છે. અને ક્રીમ પી બાદ મેં એક બ્રાઇડલને મેકઅપમાં લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો હું એમનો મેકઅપ કરું છું અને બીજી બ્રાઇડલની ક્રીમ પી થાય છે. અને મેકઅપમાં મેં એમને સોફ્ટ મેકઅપ આપ્યો છે. એમની સ્કિન ટોન મુજબ જ એમને મેકઅપ જોઈતો હતો, તો મેં એમને મેકઅપ આપ્યો છે. અને બીજી બ્રાઇડલનું ક્રીમ પી થાય છે અને ત્રીજી બ્રાઇડલને સાડી પહેરાવાય છે. તો એ બંને બ્રાઇડલોને કમ્પ્લીટ કરી અને મેં ત્રીજા બ્રાઇડલને મેકઅપ ચેરમાં લઈ લીધા છે. અને એક બ્રાઇડલની હેરસ્ટાઈલ ચાલે છે, એમને કર્લ્સ કરવાના હતા, ઓપન હેર પાછળથી રાખવાના હતા અને ગ્રોથ પણ ઘણો બધો હતો, તો અમારે સ્વિચ ફિટ કરવાની જરૂર નથી પડી. અને આ બંને બ્રાઇડલ રેડી થતાં કાંઈક આવા દેખાય છે, તમે જોઈ શકો છો. બંને બહેનોએ સાડી સેમ જ પહેરી છે અને સેમ જ હેરસ્ટાઈલ કરી છે. અને એ જ્વેલરી એમની પોતાની ગોલ્ડની પહેરવાના હતા, એટલે મેં એમને જ્વેલરી નથી પહેરાવી. અને અમારી ત્રીજી બ્રાઇડલ રેડી થતાં કાંક આવા દેખાય છે, તમે જોઈ શકો છો. એમને મેં પાર્લરની જ જ્વેલરી પહેરાવી છે અને એમને ઝીણા ઝીણા બીટ્સ નાખી અને મેસી ચોટી પાછળ બનાવી છે. આગળ થોડુંક ટ્વિસ્ટ આપ્યું છે અને એમાં નાના નાના બીટ્સ ફિટ કર્યા છે, તમે જોઈ શકો છો. એમને કર્લ્સ કરી અને ઓપન હેર રાખ્યા છે. જ્વેલરી પણ એમને થોડીક મેચિંગ આવે એ રીતના પહેરાવી છે. અને અહીંયાની જ છે પાર્લરની ટોટલ જ્વેલરી છે. તો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી અને જણાવજો. લાઈક કરજો અને શેર